તો રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ આફ્ટરનૂન મિત્રો. આપણી પાસે થોડાક પ્રશ્નો જે છે એ આવેલા છે, એને આપણે જોઈએ કે ભાઈ તારીખ 7-8 ઓગસ્ટથી જે આ પરીક્ષાઓ ચાલુ થઈ, બરાબર, 12th લેવલની, એમાં મેથેમેટિકના કેવા પ્રશ્નો આવ્યા, એના થોડાક દાખલાઓ જે છે એને આપણે સોલ્વ કરીએ, જે થોડાક નવા લાગશે તમને કે ભાઈ આ પ્રકારનું મને કદાચ નહીં આવડતું હોય અથવા તો મેં નહીં જોયેલું હોય, પેટર્નો એ નહીં હોય, થોડું ઘણું ચેન્જીસ કરીને આ લોકો લાવતા હોય એવા પ્રશ્ન જે છે. હાલ પરીક્ષાઓ જે છે એ બંધ છે, લગભગ 28 તારીખથી પાછી સ્ટાર્ટ થાય છે, ત્યાં સુધી રજાઓનો સમય છે, તો આપણે એમાં જેટલું કરી શકીએ એટલું શીખીએ, બરાબર છે. 5-7 દાખલાઓ કે જેટલા થાય એટલા આપણે કરીએ. તો તમારી સામે પેલી રકમ લખેલી છે, બરાબર, એને પહેલાં આપણે જોઈએ શું કહે છે કે ભાઈ બે સંખ્યાઓ જે છે એનો HCFનો થાય છે મતલબ ગુસ્સા જે છે ને એ 12 આપેલો છે, અને તે બે સંખ્યાઓનો ગુણાકાર કરીએ એટલે કે ગુણનફળ જે છે 4320 હોય તો આના કેટલા યુગ્મ એટલે જોડીઓ બને, બરાબર છે. કદાચ પ્રશ્ન સાંભળીને એમ થાય કે શું કહેવા માંગે છે, કાંઈ વાંધો નહીં. એટલે યુગ્મ કેવા બનાવવાના કે એ બંનેના ગુણાકારથી, બરાબર છે, એ તમને પહેલાં એ વસ્તુઓ મળવી જોઈએ, બરાબર છે. એ વસ્તુ મળશે, એ બેના ગુણાકારથી મળી જોઈએ ને. એ બે સંખ્યાનો જે ગુણાકાર છે ને એ પાછો એકાબીજાને ભાગી શકતો ન હોવો જોઈએ, અભાજ્ય સંખ્યાઓની જોડી હોવી જોઈએ, બરાબર છે. એટલે આ શું કહેવા માંગુ છું, એક દાખલો જ આપણે ગણીએ એટલે તમને આખો પ્રોસેસ શું છે, પ્રશ્ન શું છે એ સમજાઈ જશે. તો તમને ખ્યાલ છે કે ભાઈ ગુસ્સા શું હોય તો કે ભાઈ આ પહેલી સંખ્યા હોય એમાં પણ હોય અને બીજી સંખ્યામાં પણ હોય, એટલે કે ગુસ્સા જે છે ને એ 12 છે, એટલે 12A થશે અને 12B પણ થશે, બરાબર. બંનેની સાથે 12 તો હશે જ, અને એ બંનેનો ગુણાકાર જે છે એ આપણને આપી દીધો છે 4320. ઓકે, હવે પહેલાં તો આપણે આને 12થી જ્યાં છેદ ઉડે છે ત્યાં ઉડાડી દઈએ, એટલે કે ભાઈ આપણે 12થી ઉડાડીએ તો કે આપણે કરીશું શું, તો કે 12 તેરીને 36 અને 12 ચોખ્ખું 68, બરાબર છે. 48 એટલે 12 તેરી પહેલાં તો આપણે કરીએ 12 તેરીને 36, બરાબર છે. અહીંયા 43 છે એટલે 4 ને 3 7 વધ્યા, બરાબર છે. ઉપરથી ઉતારીએ બગડો, 12 ચોખ્ખું ને 48, 12 × 5 = 12 × 6 = 72, એટલે 12 × 6 = 72, બરાબર. 36 ને આ શૂન્ય મૂકી દે 360 જે છે આ એક 12થી ઉડી ગયા. બીજા 12થી ઉડાડીએ તો કે 12 તેરીને 36 એટલે 30 આવ્યા. એનો મતલબ કે આ A અને B જે છે એના ગુણાકારથી શું બનવું જોઈએ, 30, કે જેના અંદર આ 12 જે છે ગુસ્સા જે છે એ પણ એના અંદર આવી ગયો. ઓકે, એટલે પહેલાં તો આપણે આ આપેલું જે કંઈ હતું એને આપણે કાટકૂટ કરી અને અહીંયા શું વધ્યું હતું કે ભાઈ A × B માત્ર વધ્યું, એટલે કે આ બંને સંખ્યાઓની હવે પૂછ્યું હતું ને જોડી, તો આ બંનેના ગુણાકારથી આપણને 30 મળે કે જેના અંદર એનો ગુસ્સા આવી ગયો હોય એવી કેટલી જોડી બને એવું પૂછ્યું છે. તો એવી કેટલી જોડી બનાવીએ આપણે જોઈએ તો કે પહેલાં તો તમે 30 × 1 કરી શકો, એટલે એક જોડી થઈ. ઓકે, એના પછી તમે શું કરી શકો તો કે 5 × 6 એટલે પણ 30 થાય છે. પછી શું કરી શકીએ તો કે 15 × 2 એટલે 15 × 2 = 30 થશે. ઓકે, એના સિવાય તમે હજી એક જોડી બનાવો જોઈએ, વિચારો જોઈએ હજી શું કરી શકીએ તો કે 5 × 6 આવી ગયું, બરાબર છે. 10 × 3 હજી એક થઈ શકે છે, એટલે કે 10 × 3, બરાબર. હવે એના સિવાય તમે જો કરો 5 × 6 આવી ગયો, હવે એને 6 × 5 = 30 કરવા જાઓ તો એ એક વખત આવી ગયેલું છે એટલે એને રિપીટ તમે લઈ શકતા નથી. તો આવી આપણને કેટલી જોડી, એટલે અહીંયા કીધું ને કેટલી યુગ્મ તમે બનાવી શકો છો, તો આવા આપણે કેટલા યુગ્મ બનાવ્યા, 4. તો ઓપ્શનની અંદર તમારે જોવું પડે, એટલે પહેલાં તો શું કરવું પડશે, આખા દાખલાને આ રીતે ગણવો પડશે, અહીંયાથી ગુણાકારના બે સંખ્યાઓ લેવી પડશે, છેદ ઉડતા હોય ત્યાં ઉડાડવા પડશે અને પછી તમને જે મળશે એ તમારે લેવાનું રહેશે. એટલે આવી જોડીઓ જે છે એ આપણને કેટલી મળી તો કે 4 જોડી મળી. એટલે આ પ્રકારે પ્રશ્ન જે છે એ તમને જોવા મળે, બરાબર છે, તો તમે લખજો. હવે તમને થશે સાહેબ કેમ આજે આમ ઢીલું, યાર હું નારાજ છું આપ સૌથી, આટલી મહેનત આટલું બધું કરીએ અને છતાં જો 50 વ્યૂઝ આવતા હોય તો મને બી આમ અંદરથી એવું થાય કે હું આ કરું છું પણ એનો કોઈ મતલબ નથી. એટલે આમ જો ને હું ગુણાકાર કરવામાં મને ભૂલ પડે છે, ટેન્શન જેવું લાગે છે કે ભાઈ આટલી મહેનત કરવા છતાં જો મારા ગુજરાતીઓને કદર નથી થતી અથવા તો આ નથી જ કરવું તો હું શું કામે ચોઈટો છું, એવું આજે મને ફીલ થાય છે, બરાબર છે. 3 કે 4 વાર એવું વિચાર્યું નથી વિડીયો બનાવવો, વળી પાછું એવું થાય કે બનાવવું નથી, બનાવવું ન બનાવવું, એમ આ પરિસ્થિતિમાં હું વિડીયો બનાવી રહ્યો છું, બરાબર છે. કાંઈ વાંધો નહીં, હવે અત્યારે મેં લખ્યું છે એટલું તો આપણે જેટલું થાય એટલું કરીશું. પ્રશ્ન બીજો આપ્યો છે કે 2x × 8 = 1/5 બરાબર 2 × 1/5 છે, તો તમને x ની વેલ્યુ પૂછે. આવા પ્રકારના દાખલાઓ જોવા મળ્યા છે, બરાબર છે. તો જો અહીંયા 2 છે, અહીંયા 8 છે ને અહીંયા 2 છે, તો આપણે પહેલાં તો 2 જ સરખો કરી લઈએ. તો અહીંયા 2 જે છે એને હું એમને રાખીને એની x ઘાત રાખી દઉં, ગુણાકાર રાખું. અહીંયા હું 2ની
3 ઘાત કરું, ઓકે, અને એના ઉપર પાછી 1 પંચમાંશ હું કરી દઉં છું, ઓકે. એટલે આ જે 3 છે બરાબર, 2ની 3 ઘાત છે અને એની ઘાત જે છે 1 પંચમાંશ, તો ઘાતની ઘાત હોય એ ગુણાકારમાં આવે એટલે 1 પંચમાંશ થશે, ઓકે. એના બરાબર અહીંયા આપ્યું છે 2ની 1 પંચમાંશ ઘાત. હવે જુઓ જી, આ 3 ગુણ્યા 1 કરી નાખો એટલે 3ની 1 પંચમાંશ થઈ ગઈ. એટલે ઇન શોર્ટ હું આને આખું આવી રીતે લખી શકું છું, 3ની 5 ઘાત, ઓકે. હવે જુઓ, 2 જ સમાન થઈ ગયો. શું થઈ ગયું? 2 જ સમાન થઈ ગયો એટલે ઘાતની ઘાતનો શું થાય? સરવાળો થાય. એટલે અહીંયા શું આવ્યું તો કે x + 3/5 બરાબર. પણ એ કોને છે તો કે અહીંયા 2 છે, હજી અહીંયા 2 છે, ઓકે. અને આ બરાબર શું છે તો કે 2ની 1 પંચમાંશ. તો આ ભાગ જે છે એ આખો હું સામે લઈ જાઉં તો શું થશે? અહીંયા સરવાળામાં હોય તો સામે શું થાય તો કે બાદબાકીમાં જાય એટલે માઇનસમાં જાય. અહીંયા માઇનસમાં શું આવે? 3ની 5 ઘાત, બરાબર છે. એટલે આ 1 છે ને એમાંથી 3 જાય તો -2 થશે. તો આનો જવાબ જે હતો એ પણ એ જ હતો કે એક્સની વેલ્યુ જે હતી એ -2/5 જવાબ બતાવેલો છે. એટલે થોડુંક સમજાવવામાં મને મજા નથી, મૂળ નથી, છતાં પણ હું જે થાય એટલું તમારા માટે અત્યારે કરી રહ્યો છું. સારું લાગે તો ભાઈ વિડીયો જોજો, બરાબર છે. મને બહુ મજા નથી આવતી છતાં કરીએ છીએ. પ્રશ્ન છે એ છે ને એ 12 કલાકમાં પ્લસ કર્યું છે એટલે એ આ જે છે એ 12 કલાકે ટાંકીને ભરે છે. બી છે એ 18 કલાકે ટાંકીને ભરે છે. જ્યારે સી છે ને એ 8 કલાકે માઇનસ કર્યું છે, ખાલી કરે છે, ઓકે. એટલે 8 કલાકે ખાલી કરે છે. હવે એણે કન્ડિશન આપી, આ ખાલી ભરે છે ને ખાલી કરે છે એવું નથી. આની અંદર આ લોકો થોડું ચેન્જીસ કરતા જાય. શું ચેન્જ કર્યું તો કે ભાઈ જો એ અને બી એક સાથે 4/1/2 એટલે કે 4.5 કલાક ભરે, આને આપણે એવી રીતે કરી શકીએ ને, 4 છે ને આ 1/2 એટલે 4 × 2 = 8 ને 1 9, 9/2 એટલે 4.5 કલાક, ઓકે. 4.5 કલાક જેટલી ટાંકાને ભરે છે ને પછી બંને નળને બંધ કરી દેવામાં આવે તો સી એકલો ભરેલી ટાંકીને ખાલી કરતા કેટલો સમય લેશે? આ ટાઈપનો પ્રશ્ન જે છે એ પૂછાયેલો. તો આપણે જોતા જઈએ કે ભાઈ અહીંયા આપ્યું છે એ, આ બી છે અને આ સી છે. હવે એ જે છે એ આપણને આપ્યું છે શું તો કે 12 કલાકે, ઓકે. બી જે છે એ કેટલી કલાકે તો કે 18 કલાકે અને સી જે છે એ કેટલી કલાકે તો કે 8 કલાકે. આ ભરે છે એટલે પ્લસ કર્યા ને આ માઇનસ કર્યું છે, ઓકે. હવે પહેલાં તો આપણે ટાંકીની ક્ષમતા માટે શું કરીએ તો કે એલસીએમ લઈએ, બરાબર છે. તો આપણે એલસીએમ જે છે 12 × 6 = 72 થશે અને 18 × 4 = 72 થશે, બરાબર છે. 8 × 9 = 72 થશે, આ માઇનસ રહેશે. આ રીતે આપણે કરી દીધું. હવે આ જે છે ને એ ક્ષમતા આવી, એ જે છે 1 કલાકે 6 યુનિટ ભરે, બી પણ 1 કલાકે 4 યુનિટ ભરે અને સી છે 1 કલાકે 9 યુનિટ ખાલી કરે. હવે કન્ડિશન વાંચીએ, શું કહે છે કે 4.5 કલાક. તો આ 1 કલાકે 6 અને 1 કલાકે 4 એટલે 6 ને 4 10 થયું, બરાબર છે. એટલે કે બંને સાથે જે છે એ 1 કલાકે 10 જેટલા યુનિટને ભરે છે એવા 4.5 કલાક, બરાબર છે. એને ગુણ્યા 4.5 કલાક, બરાબર છે. હવે આ પોઈન્ટ હટાવી એટલે 10, હવે 10 થી 10 ઉડી જાય એટલે 45 જેટલું પાણી ભરાયેલું થયું. કેટલું થયું તો કે 45 લીટરની વાત કરીએ લીટર ને યુનિટની વાત કરીએ યુનિટ, 45 યુનિટ થયું. હવે સી એકલાને તો સીની ક્ષમતા છે -9ની છે એટલે કે 1 કલાકે 9 યુનિટ ખાલી કરે, 9 લીટર ખાલી કરે. તો હવે ખાલી કરતા 9 × 5 = 45, 5 કલાકનો સમય જે છે એ સી એકલો લેશે, ઓકે. કોણ લેશે? સી. આ ટાઈપનો દાખલો જે છે એ જોવા મળ્યા છે, બરાબર. ત્યારબાદ એક પ્રશ્ન જોવા મળ્યો કે ભાઈ 5 લોકો છે એક પરિવારના, જેના અંદર એની આખા 5 પરિવારના સદસ્યોની એવરેજ આપી દીધી છે 165 સેન્ટીમીટર, ઓકે. પછી એમાંથી 4 લોકોની પાછી તમને એવરેજ ઊંચાઈ આપી દે કે ભાઈ એકની 155 છે, એકની 160 છે, એકની 161 છે, એકની 150 સેન્ટીમીટર છે. તો 5માની એવરેજ કેટલી? હવે આને 2 રીતે કરી શકતા હોય તમે. એક તો શું કરો કે ભાઈ 5 જણા છે એટલે 16, આ જે છે 160 165 આપી જો. હું જોઈ લઉં, મને થોડુંક ભૂલ થાય એવું લાગે છે કે એક જ મિનિટ મિત્રો, બરાબર. 5 લોકોની એવરેજ ઊંચાઈ 160 આપેલી છે. કેટલી આપેલી છે? 160 આપેલી છે, બરાબર. હવે 160 આપેલી છે, કાં તો તમે શું કરો કે 16 × 85 એટલે 800 કરી નાખો, બધાની એવરેજ 800 છે. પછી આ બધાનો સરવાળો કરો અને એમાંથી માઇનસ કરીને તમે મેળવી શકો. એવું ન કરવું હોય તો અત્યારે એક આપણે નવી પરીક્ષામાં તમે આવું કરી શકો. ટોટલ એણે જે આપી છે એ 160
60 એવરેજ બધાની થઈને આપી છે, બરાબર. હવે આપણે છે ને શું કરીએ કે આ 4ની આપી છે 105, 155, તો પેલો છે એ શું થાય છે તો કે 5 ઘટે છે, માઇનસ થાય છે ને, કારણ કે જુઓ આ 155 છે, કરવાની 160. ઓકે, બીજો છે 160 જ છે, એટલે એને હું એમ નામ રાખી દઉં. ઓકે, પછી શું આવ્યું 161, બરાબર છે, તો એક વધારે છે એટલે હું માઇનસમાં 1 લખીશ, બરાબર. અહીંયા શું છે તો કે 150 છે, કરવાની કેટલી છે 160, એટલે અહીંયા પછી શું થાય છે તો કે ઘટે છે, કેટલી ઘટે છે તો કે -10 જેટલી આપણને ઘટે છે. ઓકે, તો હવે જુઓ જી, અહીંયા એક વધારાની છે, એક વધે છે. ઓકે, આ 161 છે એટલે એક વધે છે, 150 છે એટલે 10 ઘટે છે. હવે જુઓ, વધે છે એનો મતલબ શું, બરાબર છે, કે જેટલી એવરેજ સરેરાશ છે ને એના કરતાં આ એક વધુ છે. ઘટે છે એનો મતલબ શું કે ભાઈ એવરેજ સરેરાશમાં આ ઘટનારો જે છે ને એ 5મો વ્યક્તિ હશે ને એની આ હાઇટ જે છે ને એમાં હશે, તો એ પહેલાં તો 160નો હશે જ, બરાબર, કારણ કે ઓલ ઓવર 160 છે એટલે બધાને 160 તમારે દેવી પડે. આ -5 છે તો એ વધારે 5 આવડા હશે તો જ આ જગ્યાએ જે 5 ઘટે છે એ એને આપશે. ઓકે, પછી આ 0 એટલે એને લેતા નથી. આ એક વધારે છે, એક વધારાની છે તો એને આપણે એક આમાંથી કાઢવી પડશે, અને આ જે છે -10 એટલે કે જે 10 ઘટે છે એ આ પાછો હશે. ઓકે, એટલે એના આપણે 10 એને આપવા પડશે, કારણ કે એ જતો રહ્યો. સમજાય છે કે તમારી જ મારી પાસે છે ને, માનો કે આપણે એમ કહીએ કે બેયના પૈસા મેળવીએ ને તો 250 થાય છે, બરાબર છે. હું નીકળી જાઉં ને, બરાબર છે, તો તમારા 100 જ વધે છે. એનો મતલબ કે ભાઈ આપણે બેયના ભેગા કરતાં 250 થતા હતા, બેયની સરેરાશ 250 થતી, બરાબર છે. તો મારી પાસે ઓલરેડી 250 તો છે જ, પણ તમારી પાસે 100 વધ્યા તો 150 તમારા ઘટ્યા ને એ મારી પાસે હશે તો જ આપણા બેયની સરેરાશ 250 થતી હતી. એટલે મારા 250 છે ઓલરેડી, તમારા 150 ભેળવું એટલે મારી પાસે 400 છે. તો એનો મતલબ આ વસ્તુને આ તમે સમજી શકો, બરાબર છે, કે ભાઈ આ 160 તો બધાના થવા જ જોઈતા હતા, પણ આ ભાઈ જે છે એ 5 ઘટ્યો શું કામ કે ઓલો લઈ ગયો, એટલે એવા 10 ને 5 15, પણ એક માઇનસ કરી એટલે 14, એટલે એ જે જતો રહ્યો ને એ આ 160 કરતાં પણ 14 વધારે હતો. કેટલો વધારે હતો તો કે 14 જેટલો વધારે હતો, એટલે 174 જે છે એ જે 5મો વ્યક્તિ છે એની હાઇટ 174 આવે. આ તમને સમજાવવા માટે, પરીક્ષામાં આવું કંઈ કરવાનું નહીં. પરીક્ષામાં તો મેં કીધું એમ તમે સીધું શું કરી શકો, 5 ઘટે છે એટલે ઓલામાં 160માં તમે એને એમનેમ રાખો, આ 5 વધારે હશે, અહીંયા 0 છે, અહીંયા 1 જે વધારે છે તમે 1 ઓછું લખો, અને અહીંયા 10 ઘટે છે તો 10 ઓલામાં વધારી દો, એટલે 160 ને 15 નાખતા હતા, અને એક આનો માઇનસ કરો 174 છે એ સીધા તમને મળી જાય. આવા નાના પ્રશ્નો પણ જોવા મળે. શું જોવા મળ્યું કે વિનય કોઈ વસ્તુ છે ને 1500માં ખરીદીને લાવ્યો, 500 રૂપિયા એની પાછળ વાહન ખર્ચ કર્યો, અને છતાં એ વેચે છે ને તો એને પાછા 500 રૂપિયાનો નફો પણ થાય છે, બરાબર છે. તો ઓવરઓલ એને થયેલા નફાની ટકાવારી કેટલી, આવા નાના અને શોર્ટ દાખલાઓ પણ પૂછેલા છે, બરાબર છે. 2-5 પ્રશ્ન હેલાઈ આવશે, 2-5 અઘરાઈ આવશે, 2-5 મીડિયમ હશે, થોડુંક કેલ્ક્યુલેશન કરવાથી થઈ જાય, અને 2-5 એવા હશે કે જેની અંદર તમને સૂત્રની જરૂર પડશે. ઓકે, તો સિમ્પલ મોઢે કરી શકાય. 1505 તો કે 2000 રૂપિયા થયા. કેટલા થયા તો કે 2000 રૂપિયા થયા, અને 500નો એને પાછો નફો મળે છે, એટલે તમે 500નો નફો મળે, બરાબર. 500 ગુણ્યા 4, 1/4 એટલે 25 જેટલું થાય, 25% થાય, બરાબર છે. આવા દાખલાઓ પણ પૂછેલા ઘણા બધા લખ્યા છે, પણ બહુ મજા નથી આવતી, એટલે માટે હું સોરી કહું છું મિત્રો. આ વિડીયોને અહીંયા સુધી જ રાખીએ. જો કાલે વિડીયો બનશે તો આપણે મળશું, નહીંતર જૂના વિડીયો જોઈને વાહ જેવું. ચલો આવજો.